તું છે ને તારી હદમાં રહેજે, મને સમજાવવાની કોશિશ ન કરતી. આ ઘર મારું છે અને તું જે અત્યારે જલસા કરેસ ને ઈ મારા દીકરાના પૈસા ઉપર જલસા કરેસ. હા તો હું તે આ ઘરની નોકરાણી નથી કે તમે ગમે તે કહો એ હું સાંભળી લઉં. હું આ ઘરમાં જ રહું છું અને આ મારા પતિનું ઘર છે એટલે મારું ઘર છે. એટલે મને જ્યારે મન થશે ને ત્યારે હું કામ કરીશ ને મને મન થશે ને ત્યારે હું આરામ કરીશ. અહીંયા કઈ તારા પપ્પાએ નોકર નથી મોકલેલા કે તને જ્યારે મન થાય ત્યારે કામ કરવાનું, તને મન થાય ત્યારે આરામ કરવાનો, એમ થોડું હોય. તો તમને શું લાગે છે કે હું આ ઘરની નોકરાણી છું એમ? સવારથી સાંજ સુધીના બધા કામ હોય છે એ તો હું કરું છું ને 5 મિનિટ આરામ કરું તો એ તમને ખટકે છે? હું શું માણસ નથી? હુંય થાકી જાઉં છું. આ મારું ઘર છે એટલે મારા નિયમ પ્રમાણે જ રહેવું પડશે. તારે રહેવું હોય તો રહે, નહીંતર વહી જા. હા તો મને અહીંયા રહેવાનો કોઈ શોખ નથી અને મને તો એવું લાગે છે કે હું મારા પપ્પાના ઘરે વધારે ખુશ રહીશ. બરાબર? જોયું ને કેવી મારી સામું બોલે છે. એક કામ કર, તું આને છૂટાછેડા આપી દે. હું તારી હાટું આની કરતાય મસ્ત છોકરી ગોતી દઉં. કાંઈ વાંધો નહીં. મનીષા, શું થયું? હા તો તમને નથી ખબર? તમે ન્યા જ બેઠા હતા અને તમારા મમ્મીએ મને કેટલું સંભળાવ્યું. તમે એક શબ્દ બોલ્યા? અરે પણ તું કેમ સમજતી નથી? મમ્મી મોટા છે, વડીલ કહેવાય, તો એ તને ખીજાય છે અને પ્રેમય કરે છે. મેં ખાલી એને રોટલી ન બનાવી દીધી એમાં તો એને કેટલું બધું કર્યું ને મેં એમ કીધું તું કે હું કપડાં સંકેલું છું, કપડાં સંકેલીને 5 મિનિટમાં રોટલી બનાવી દઉં. ત્યાં તો એટલું બધું મને સંભળાવવા લાગ્યા. અરે પણ થોડુંક તો એડજસ્ટ કરવું પડે ને. હું જ તે ખાલી એડજસ્ટ કરું, તમારા મમ્મી નથી કરી શકતા? હા તો પણ તું તારે કરવું છે શું? મારે આ ઘરમાં નથી રહેવું. તમે મારા ઘરે મૂકી જાઓ ને. તમે મને લેવાય ન આવતા. હું થયું? હું વાત કરી અંદર. હા મેં કહી દીધું અંદર, અને મેં તો એમ જ કહી દીધું કે તું તારા ઘરે વહી જા. તો મને એમ પૂછતી હતી કે તમારા મમ્મીથી બધું કામ થઈ જશે, એટલે મેં તરત જ કહી દીધું કે તને શું લાગે છે કે મારા મમ્મી કાંઈ નહીં કરી શકતા હોય એમ? અરે મારા મમ્મી બધું જ કરી લે છે. કચરા, પોતા, વાસણ, રસોઈ બધું જ કરી લેશે. આખું ઘર સાફ સફાઈ કરી લે છે ઈ. પણ તારે અહીંયા રહેવાની જરૂર નથી. અને તોય મારી યારે ધડ કરતી હતી ને કેટલી માથાકૂટ કરતી હતી કે અત્યારે નહીં, કાલે ને આમ ને તેમ ને, મમ્મીને સમજાઈ દેજો, મમ્મીને બહાર કાઢી નાખજો ઘરમાંથી, હું તો નહીં જ જાઉં. પણ મેં એને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે તું અત્યારે નીકળ, તારો સામાન પેક કર. એટલે અત્યારે એનો સામાન પેક કરે છે અને મેં કહી જ દીધું છે કે કાગળિયા છૂટાછેડાને તારા ઘરે પોગી જાય. અરે પણ તું એવું ન કર. કામ તો કરે જ છે ને ઈ આખો દિવસ, અને થોડુંક ઈ મેનેજ કરશે, થોડુંક હું મેનેજ કરી લઈશ. એમાં ક્યાં છૂટાછેડા દેવાની વાત આવી? મારી ઉંમર થઈ ગઈ છે અને મારે આ કમરનો દુખાવો રહે છે, તો આ બધું આટલું બધું ઘરનું કામ હું કેમ કરી શકું? હું એને સમજાવીશ. મનીષા, સામાન પેક કરાલ આપણો. મેં મમ્મીને કહી દીધું છે કે હવે આમાં અહીં નથી રહેવાના. અત્યારે હું મમ્મીને સમજાવવા હાટું ગયો તો મમ્મીએ મને એમ કહી દીધું કે હવે તમારે અહીંયા રહેવાની છે જે જરૂર નથી. તમે બહાર જાશો ને, ભાડે રહેશો ને, ત્યારે તમને ખબર પડશે કે આ અનાજ, કરિયાણું, ઘરનો ખર્ચો, લાઇટ બિલ, આ બધું કેવી રીતના થાય છે એમ. મેં હામું ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે કાંઈ વાંધો નહીં, અમે અત્યારે આ ઘરમાંથી વયા જાશું. વધીને શું થાય, આ બધી ફેસિલિટી મળતા વાર લાગશે એમ જ તેને. ત્યાં અત્યારે શરૂઆતમાં એસી નહીં હોય, ત્યાં પંખામાં થોડુંક રડવું પડશે એમ. પછી ત્યાં કદાચ અમારે અહીંયા આવું ટેર્નામેન્ટ નહીં હોય કે ડાયરેક્ટ આપણે ઘરની બહાર જઈએ એટલે સીધો રોડ આવી જાય, એવું નહીં હોય. ત્યાં થોડુંક અમારે ફ્લેટમાં રહેવું પડશે, ઉપર રહી લઈશું. અમને કોઈ વાંધો નથી, ધીમે ધીમે કરીને બધી સગવડતા કરશું. અમે ગમે એમ કરીને ભલે 5 વર્ષ 10 વર્ષ અમે ગરીબીમાં રહેશું, પછી તો ધીમે ધીમે અમે કઈ હરખા સેટ થાવું. પણ ટૂંકમાં તો તારે શાંતિ થઈ જશે ને કે મમ્મીનું સાંભળવું તો ન પડે. ભલે અત્યારે થોડું ઘણું એ કામ તને મદદ કરાવે છે, પણ હાવ શાંતિ. તારે બધું કામ થોડુંક કરવું પડશે ત્યાં, પણ શાંતિ તો ખરી. અરે ઉભા રહો, આપણે એવું કાંઈ કરવાની જરૂર નથી. અને મમ્મી નહીં ખીજાય તો બીજું કોણ ખીજાશે? આ તો મારા મમ્મી પપ્પા મને ખીજાણા નથી ને એટલે મને એવું થોડુંક લાગ્યું. પણ હું મમ્મી સાથે વાત કરી લઈશ. અને હા, હું મમ્મીની માફી માંગી લઈશ ને મમ્મી જે કહેશે ને એ જ હું કરીશ.